તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પાણી પુરવઠા વિભાગની ભરતીની આજે આપણે વાત કરીશું અને એની મિત્રો જાહેરાત પણ છે કરી દેવામાં આવે છે. મિત્રો, આ પાણી પુરવઠા વિભાગની ભરતી છે એ બે ભાગની અંદર રહેવાની છે. સૌથી પહેલા મિત્રો, જે પ્રમાણે દીપક રાજાણી સાહેબની જાહેરાત કરેલી છે એ પ્રમાણે 150 જગ્યાઓ પર પાણી પુરવઠા વિભાગની ભરતી આવશે ને એના પછી મિત્રો છે એ કંઈક 7,000 જેટલી જગ્યાઓ પર છે પાણી પુરવઠા વિભાગની ભરતી આવવાની છે. આમાં મહિલા અને પુરુષ બંને છે એમાં ફોર્મ ભરી શકે છે. એની સાથે મિત્રો આની લાયકાત આ વખતે છે 10 પાસથી છે સ્ટાર્ટ થઈ જવાની છે. 10 પાસ કરેલા હોય એના માટે અલગ પોસ્ટ છે, 12 પાસ માટે છે, ગ્રેજ્યુએશન માટે છે, પછી સાયન્સ કરી અને ગ્રેજ્યુએશન કરેલું તો એના માટે છે, બીકોમ કરેલું હોય, બીએ કરેલું, ગમે તે મિત્રો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય બધા માટે અલગ અલગ પોસ્ટ રાખેલી છે. આની અંદર આપણે ઉંમર કેટલી રહેશે, પગાર કેટલો આપશે અને સિલેક્શન પ્રોસેસ શું રહેશે એની વાત કરીશું. અને ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે અને કેવી રીતે ફોર્મ ભરવું એની પણ આપણે છે ચર્ચા કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ છે કરી દેજો. તો મિત્રો, અહીંયા પહેલા તો થોડુંક બેઝિક માહિતી છે અહીંયા આપેલી છે. ડિપાર્ટમેન્ટની જો આપણે વાત કરીએ તો મિત્રો એનું છે જલ વિભાગ એટલે કે પાણી પુરવઠા વિભાગ. પોસ્ટની અંદર મિત્રો મેં તમને કીધું છે કે ઘણી ઘણી પોસ્ટ રહેવાની છે અને બધી એની લાયકાત પ્રમાણે રહેશે. 10 પાસ ઉપર પણ મિત્રો આમાં ભરતી રાખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો જુનિયર એન્જિનિયર છે, આસિસ્ટન્ટ છે, ટેકનિકલની અંદર છે અને ગ્રુપ સી ની અંદર પણ છે. મિત્રો અહીં વેકેન્સીની વાત કરવામાં આવે તો મેં તમને કીધું છે કે સૌથી પહેલા મિત્રો 150 જગ્યા પર મિત્રો ભરતી આવશે. એની સાથે છે મિત્રો 7,000 પ્લસ જગ્યા પર છે ભરતી આવશે. 150 જગ્યાનું પહેલા એક તમને પરિપત્ર પણ જણાવી આપું કે જેથી તમને ખબર પણ પડી શકે કે ભાઈ પહેલા 150 જગ્યા પર ભરતી આવશે, પછી 7,000 જેટલી જગ્યા પર ભરતી આવશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે દીપક રાજાણી સાહેબે ઓફિશિયલી ટ્વીટ કરીને જણાવેલું હતું કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર છે એ 15 માર્ચના બદલે હવે એપ્રિલ માસમાં લેવાશે. અહીંયા એક ભરતીની વાત કરી રહ્યા છે. એની સાથે મિત્રો આજકાલ પાણી પુરવઠા બોર્ડની અંદર છે 150 પોસ્ટ થવાની છે અને આમાં મિત્રો જો બીજી વાત કરવામાં તો 150 પોસ્ટ ઉપર પણ ભરતી આવવાની છે. અને મિત્રો આજે પણ 824 પોસ્ટ ઉપર જે પણ ભરતી હતી આપણે એની અંદર મિત્રો 150 પોસ્ટનો વધારો કરવાની વાત છે. એ સાથે મિત્રો નવી 150 પોસ્ટ જગ્યા ઉપર ભરતીની જાહેરાત પણ છે કે ભાઈ પાણી પુરવઠા આ ભરતીની મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે એપ્રિલ માસમાં આના જે પણ છે પરીક્ષા યોજવાની છે. એની સાથે મિત્રો 150 પોસ્ટ માટે સૌથી પહેલા છે મેં આગળ તમને લાયકાત પણ જણાવેલી છે કે જે મિત્રો ત્યાં જુનિયર એન્જિનિયર છે, આસિસ્ટન્ટ છે, ટેકનિકલ્સ છે અને ગ્રુપ સી ની અંદર છે 150 પોસ્ટ માટે જગ્યા છે. અને આની અંદર મિત્રો ગ્રુપ સી ની અંદર તમારે છે લગભગ 10 પાસ લાયકાત રાખેલી છે. આ રીતે મિત્રો આ 150 અને એની સાથે 7,000 એટલે મિત્રો 7,150 ની ઉપર જગ્યા ઉપર છે હમણાં પાણી પુરવઠા વિભાગની અંદર છે ભરતીની જાહેરાત છે એ કરવામાં આવશે. એની સાથે મિત્રો અહીંયા સેલેરી પણ છે તમને લેવલ પ્રમાણે આપવામાં આવશે. આની અંદર મિત્રો આપણે 10 પાસ હોય તો એને 15,000 રૂપિયાથી સ્ટાર્ટ થશે, પછી 12 પાસ હોય તો મિત્રો એને 21,000 રૂપિયા. એ પ્રમાણે મિત્રો છે કે તમે ગ્રેજ્યુએશન સુધી અને મિત્રો આ જે પણ એક પ્રોક છે પગાર આપેલો છે અહીંયા 1,77,000 સુધી છે પગાર પણ મળવાપાત્ર થશે. એની સાથે મિત્રો આનું જે પણ એપ્લાય કરવાની ડેટ છે માર્ચ અથવા તો ફેબ્રુઆરી 2026 લખેલું છે, પરંતુ મિત્રો આજે પણ અત્યારે ભરતી શરૂ છે 150 જગ્યાઓ પર. એની સાથે મિત્રો 150 જગ્યાઓ એડ કરવાનું કહી છે અને જે પણ આપણે 7,000 એટલે ટોટલ 7,150 પ્લસ જગ્યા પર જે પણ ભરતી આવવાની છે એમાં મિત્રો આ ભરતી પૂરી થાય એટલે સીધી એ ભરતી પણ આવવા અને તમે એપ્લાય છે એ ઓનલાઈન કરી શકો છો. એ પ્રમાણે પણ અહીંયા જણાવેલું છે. એના પછી મિત્રો તમે અહીંયા લાયકાત પણ જોઈ શકો છો કે લાયકાત શું શું હોવી જોઈએ. પછી અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મિત્રો 10 પાસ છે, 8 પાસ ઉપર પણ મિત્રોમાં તમે છે 10 પાસ, 8 પાસ, 12 પાસ અને મિત્રો જો આઈટીઆઈ ડિપ્લોમા કરેલું હોય તો એ પણ અહીંયા ચાલે છે. તમે એ પણ જોઈ શકો છો. આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે પણ ભાઈ આ વખતે છે એ સારી એવી તક છે, પરંતુ એમાં જુનિયર એન્જિનિયર અથવા તો છે એ ટેકનિકલ પોઈન્ટ્સની અંદરથી છે તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. એના પછી મિત્રો અહીંયા તમે કોઈ પણ ડિગ્રી મેળવેલી હોય તો મિત્રો તો પણ તમે ફોર્મ ભરી શકો છો. આમાં એજ લિમિટની જો આપણે વાત કરીએ તો એજ લિમિટ પણ છે અહીંયા તમે જોઈ શકો છો. એ પહેલા જો હજુ સુધી તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે છે જેમાં સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી કોઈ પણ ભરતી આવે તો એમાં અપડેટ છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. એ તમે જોઈ શકો 18 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે. એટલે મિત્રો અહીંયા જે પણ એજ રિલેક્સેશન લાગુ પડે છે એ પણ અહીંયા લાગુ પાડેલી છે. પછી મિત્રો અહીંયા સેલેરીની પણ આપણે વાત કરી લઈએ તો સેલેરી પણ છે અહીંયા તમે જોઈ શકો છો. સેલેરી તમને કઈ રીતે આપવામાં આવશે તો એની સાથે મિત્રો અહીંયા પોસ્ટ પ્રમાણે છે સેલેરી આપવામાં આવશે. મિત્રો એ જે પણ એન્જિનિયર હશે મિત્રો આ 150 પોસ્ટ મેં તમને જે પણ જણાવેલી હતી 150 પોસ્ટ એ 150 પોસ્ટ છે એ મિત્રો એન્જિનિયર અહીંયા જે પણ જુનિયર એન્જિનિયર છે, આ આસિસ્ટન્ટ એન્જિનિયર છે એના માટે છે. મિત્રો આ એન્જિનિયર માટેની જે પણ જેટલી પણ પોસ્ટ છે 7,150 જે પણ પોસ્ટની આપણે વાત કરી રહ્યા છે એમાંથી 150 પોસ્ટ જે પણ મેનેજર છે એના માટેની છે. એના પછી મિત્રો એન્જિનિયર માટે પણ 7,000 માંથી
300 જેટલી પોસ્ટ એન્જિનિયર માટે છે, બાકીની મિત્રો જેટલી પણ પોસ્ટ છે એ ફક્ત 10 પાસ અને 12 પાસ કરેલા ઉમેદવારો માટે છે. અને એનાથી મિત્રો 700 અથવા 750 જેટલી જગ્યાઓ 8 પાસ ઉમેદવારો માટે પણ છે. જેમ રેલવેની અંદર ગ્રુપ ડી ની એક્ઝામ હોય છે એ પ્રમાણે આમાં પણ છે. ગ્રુપ સી ની અંદર મિત્રો એને કામ કરવાનું એ પ્રમાણે અહીંયા છે. પછી અહીંયા તમે જોઈ શકો છો એનો મિત્રો પગાર કેટલો કેટલો છે, અહીંયા આગળ આપણે જણાવેલું છે એ પ્રમાણે 18,000 થી લઈને 24,600 આ પ્રમાણે મિત્રો પગારમાં પણ છે તમને વધારો જોવા મળી શકે છે. બાકી અહીંયા તમે હેલ્પર નું પણ જોઈ શકો છો. આ મિત્રો હેલ્પર અને જે પણ વર્કર છે એની અંદર મિત્રો 10 પાસ 8 પાસ કરેલા ઉમેદવારો છે અહીંયા લાગી શકે છે. આ પ્રમાણે માહિતી છે. ડ્રાઈવરની અંદર મિત્રો 12 પાસ અથવા તો 10 પાસની પોસ્ટ રાખેલી છે. આ પ્રમાણે મિત્રો અહીંયા અપડેટ છે. હવે મિત્રો આપણે એપ્લિકેશન ફી ની પણ એક સાથે વાત કરી લઈએ, એની સાથે ડોક્યુમેન્ટ્સ ની પણ વાત કરી લઈએ. મિત્રો અહીંયા એપ્લિકેશન ફી અલગ અલગ રહેવાની છે અને ડોક્યુમેન્ટ પણ ખાસ કરી જોઈ લેજો. અને બીજી વાત કે ભાઈ તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થશે અને તમારે ફોર્મ ક્યારથી અને કઈ રીતે ભરવાનું છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. એપ્લિકેશન ફી અને ડોક્યુમેન્ટ બે એક સાથે જોઈએ. મિત્રો અહીંયા એપ્લિકેશન ફી ની પહેલા આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો અહીંયા મેં તમને કીધું છે અલગ અલગ રહેશે. એટલે જો તમારે એન્જિનિયરની અંદર ફોર્મ ભરવું હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા જુનિયર એન્જિનિયર એના માટે એપ્લિકેશન ફી છે 500 થી 600 રૂપિયા, 500-600 રૂપિયા. એ પ્રમાણે અહીંયા તમારે આપણે ડોક્યુમેન્ટ્સની પણ મિત્રો પછી વાત કરીએ એ પહેલા તમે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશન ફી જનરલ ઓબીસી માટે મિત્રો કેટલી છે અને એસસી એસટી ને વુમન જે પણ છે એના માટે મિત્રો કેટલી છે. અહીંયા 500 થી 600 છે એ જનરલ અને ઓબીસી માટે છે, 400 થી 500 છે એસસી એસટી અને પીડબ્લ્યુડી વાળા માટે. એના માટે મિત્રો ફી નથી, એ રીતે નથી, ફી લેવાની જ છે. પછી અહીં તમે જોઈ શકો છો કે પણ આસિસ્ટન્ટ છે એના માટે મિત્રો કેટલી છે. પછી આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે કેટલી રૂપિયા છે અને રિઝર્વડ કેટેગરીના જે પણ ઉમેદવારો હોય છે એના માટે પણ અહીંયા મિત્રો ફી રાખેલી છે 100 રૂપિયા. બાકી અહીંયા તમે જોઈ શકો છો જે પણ જનરલ અને ઓબીસી માટે કેટલી ફી છે એ પ્રમાણે મિત્રો. પછી જે પણ હેલ્પર છે તો હેલ્પર માટે પણ જનરલ ઓબીસી માટે કેટલી ફી રાખેલી છે, ડ્રાઈવરની અંદર કેટલી રાખેલી છે આ પ્રમાણે. અને એની સાથે મિત્રો બીજી પણ માહિતી છે અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો. હવે આપણે સેલેરીની પણ વાત કરી લીધી, એના પછી આપણે એપ્લિકેશન ફીની પણ વાત કરી લીધી. હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ ડોક્યુમેન્ટમાં શું શું જોશે. તો મિત્રો ડોક્યુમેન્ટ ખાસ કરી તમારી પાસે આ બધા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. આપણે મિત્રો જીએસઆરટીસી વિભાગની અંદર છે, જીએસઆરટીસી વિભાગની અંદર મિત્રો ડ્રાઈવર અથવા કંડક્ટરની પોસ્ટ માટે છે 3 ડોક્યુમેન્ટ સૌથી પહેલા આપણે કઢાવી લેવાના હોય છે. તો એ પ્રમાણે મિત્રો આમાં પણ હોઈ શકે. તો અહીંયા તમે ડોક્યુમેન્ટ ખાસ કરી એક વખત જોઈ લેજો. આધાર કાર્ડ જોશે, પછી મિત્રો તમારું જે પણ એજ્યુકેશન સર્ટિફિકેટ હોય છે, જો તમે 8 પાસ પર ફોર્મ ભરો છો તો 8 પાસનું, 10 પાસ પર ભરો છો તો 10 પાસનું, 12 પાસ પર ભરો છો તો 12 પાસનું. આ પ્રમાણે મિત્રો અહીંયા ડિપ્લોમા અથવા તો બીટેક. પછી મિત્રો અહીંયા તમારી કાસ્ટ સર્ટિફિકેટ એ પ્રમાણે મિત્રો અહીંયા આઈડેન્ટિટી પ્રૂફની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો અથવા તો સિગ્નેચર આ પણ બંને મિત્રો જોશે. પછી તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આ તો બધાને ખબર જ હોય છે. અને ફી માટે મિત્રો તમારે કોઈ પેમેન્ટ પ્રૂફ આપવાનો, આ પ્રમાણે મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે. એની સાથે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે તો એની પણ આપણે જોઈએ. તો સૌથી પહેલા છે મિત્રો તમારું રિટર્ન એક્ઝામ લેવામાં આવશે. એના પછી મિત્રો મેરિટ યાદી આવશે. પછી મિત્રો તમારે સ્કિલ ટેસ્ટ થશે અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ થવાનું છે. અને પછી મિત્રો છેલ્લે છે ઇન્ટરવ્યુ આવશે. ભાઈ ઇન્ટરવ્યુની અંદર પણ હું તમને જણાવી દઉં કે ભાઈ 150 પોસ્ટ મેં તમને જે પણ કીધી છે મેનેજર માટેની 150 પોસ્ટ એના માટે છે આ ઇન્ટરવ્યુ આને લાગુ પડે છે. અને એના પછી મિત્રો જે પણ એન્જિનિયરની પોસ્ટ છે લગભગ 350 પ્લસ એના માટે છે મિત્રો આ ઇન્ટરવ્યુ લાગુ પડે છે. બાકી મિત્રો છે જે 10 પાસ ઉપર મિત્રો જેટલી પણ પોસ્ટ છે, 12 પાસ ઉપર પોસ્ટ છે એના માટે ઇન્ટરવ્યુ લાગુ પડતું નથી. તો આ વાતનો પણ છે ખાસ કરી ધ્યાન રાખજો. એની સાથે મિત્રો આપણે અપ્લાય કઈ રીતે કરી શકીએ છીએ પાણી પુરવઠા વિભાગની ભરતીની અંદર એ પણ તમે અહીંયા જોઈ શકો છો. કે ઓફિશિયલી આની વેબસાઇટ આપેલી છે ને મિત્રો, નોટિફિકેશન પીડીએફ છે પણ અમે તમને આપી દઈશું. તો એના માટે કોમેન્ટની અંદર છે પીડીએફ ખાસ કરી લખી દેજો. મિત્રો પીડીએફ લખ્યા બાદ છે જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને લાઇક કરેલી હશે તો જ મિત્રો છે પીડીએફ તમે ઓપન કરી શકશો. એ પ્રમાણે મિત્રો આપણે અહીંયા સિસ્ટમ છે રાખી દઈશું જેથી કરી તમામ મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લે. અને મિત્રો અહીંયા જો આ પાણી પુરવઠા વિભાગને ભરતીને લઈને જે પણ બીજી અપડેટ આવે એ પણ અમે તમારા સુધી પહોંચાડતા, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. તો આ છે મિત્રો પાણી પુરવઠા વિભાગની ભરતી.